જય મહારાજ. આપણે સૌ જાણીએ છીએ મહાસુદ પૂનમ એટલે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો સમાધિ દિન. આજના દિવસે ફક્ત આજના દિવસે જ આપણા મંદિરમાં મહંત શ્રી રામદાસજી મહારાજ વર્ષમાં એકવાર સમાધિની આરતી ઉતારતા હોય છે અને આરતી બાદ સાકર વર્ષા થતી હોય છે. 195 વર્ષ પૂર્વે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધી ત્યારે બ્રહ્મરંગણામાંથી મહારાજશ્રીએ એમની ચેતના બહાર કાઢેલી અને એનાથી દીવા પ્રગટ થયેલા. એ જ્યોત સ્વરૂપે મહારાજશ્રી આ સ્થાનમાં કાયમ માટે બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. આખા વિશ્વમાંથી મહારાજશ્રીના ભક્તો આજના દિવસે દર્શન કરવા આવતા હોય છે અને મંદિર તરફથી મોટા ભંડારાની વ્યવસ્થા 3 દિવસ સુધી કરવામાં આવે છે. 1000 કિલો સાકર અને 500 કિલો કોપરું. કબીર એવોર્ડ પ્રાપ્ત સંતરામ મંદિર જે વર્ષોથી સેવા માટે પ્રખ્યાત છે. નાત જાતના ભેદભાવ વિના જેણે સેવાનું કાર્ય કર્યું છે એવું આપણું સંતરામ મંદિર. સંતરામ મહારાજે સમાધિ લીધી જ્યારે એમને જીવ છોડ્યો ત્યારે દીવો આપોઆપ પ્રગટ થયેલ અને એનો મહિમા અને આજે મહાસુદ પૂનમે એ તહેવારને સંતરામ મંદિર દ્વારા મુખ્ય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આજે દેશ વિદેશથી સૌ સંતરામ મંદિરના ભક્તજનો આ મહાસુદ પૂનમે સંતરામમાં ભાગ લેવા માટે આવતા હોય છે અને આ પૂનમના દિવસે મહાપૂનમના દિવસે સાકર વર્ષા કરવામાં આવે છે અને સાકર વર્ષાનો જે પ્રસાદ છે એ પ્રસાદ લોકો ઝીલી અને ઘરે લઈ જતા હોય છે અને 5 વર્ષ પછી આ 200 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે આ સંતરામ મંદિર દ્વારા ખૂબ મોટો મહોત્સવ મનાવવા જઈ રહ્યા છે. પિનાકીન દેસાઈ, મારું મૂળ વતન વસો છે. હું વસો નાની હતી ત્યારથી સાકર વર્ષામાં આવું છું. મેરેજ થયા પછી પણ હું સાકર વર્ષામાં આવું છું. કન્ટિન્યુ 35 વર્ષથી સાકર વર્ષામાં એક સાકર વર્ષા ચૂકી નથી. જેનો આનંદ એટલો સરસ આવે છે કે આખું વર્ષ તમને ફીલ થાય કે ના આવી ને આવી સાકર વર્ષાઓ આપણે થતી અને આખા વર્ષમાં એક જ વાર મોટી આરતી થાય છે કે જે બાર જે મારા જાતે પોતે ઉતારે છે અને એમના દર્શનનો લાવો મળી ખૂબ અમને આનંદ થાય છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.